હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો બ્લોગની શરૂઆત થાય છે સવારના 7 વાગ્યાથી અને અત્યારે હું રોટલી બનાવું છું સ્કૂલમાં ટિફિન લઈ જવા માટે. હજુ મારે છે ને નાવા ધોવાનું બાકી છે. નાવા રહું છું તો ટિફિન લેટ થઈ જાય છે એટલા માટે. તો પહેલાં ટિફિન બનાવી દઉં અને પછી નાઈ કાઢીશ. તો ચાલો હું રોટલી બનાવી દઉં. તમે બધા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તમારી ચકલી આવી છે લોટ માંગવા. રોટલી બનાવું તો એને ખબર જ પડી જાય કે મને લોટ આપો. તો આજે મમ્મી બજાર જાય છે. દેખો પપ્પા જોડે. સૃષ્ટિ બી ના મળે તમને. તો ચાલો મમ્મી પપ્પા પણ જતા રહ્યા બજાર અને આસ્તા ગઈ છે અજયના ઘરે. તો એને અજયના ઘરે જવું હતું. બહુ જીદ કરી કે અજય કાકાને તો મૂકવા ચાલ. પછી અજયને ફોન કર્યો એટલે લઈ ગયો છે અજય. હવે થાકે ને ત્યાં સુધી રમશે ને પછી મૂકવા આવશે. અને રાકેશ જાગ્યા છે પણ ઉપર છે. તો હું ખાઈ લઉં. જમવામાં છે રોટલી અને વૈડા ચણા, મગ મઠિયાના વૈડા. તો થોડી વાર ઊંઘવા પડી. ઊંઘવા નહીં દેતી. કેમ ઊંઘવાની? કેમ ઊંઘવાની દેતી? ગામમાં રખડવું છે વળી તમારા જેવું. હમણાં જ આવી અજયના ઘરેથી સવારની અને હજુ તો જવું જ છે. એને દરવાજો ખોલી આપી તો જતી રહે. તો ચાલો બહુ આરામ થઈ ગયો. 4 વાગી ગયા છે, સાંજના 4. તો મમ્મી પપ્પા પણ અત્યારે જ આવ્યા. હું પાણીપુરી રાહ જોતી હતી કે પપ્પા મારા માટે પાણીપુરી લાવશે. તો પપ્પા કંઈ બીજું જ લાવ્યા તે મને ભાવતું નહીં. અને પાપડી લાવ્યા હતા, તીખી પાપડી આવે ને તે ખાધી. હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે પણ પહેલાં છે ને કપડાં લઈ લઉં. કપડાં છે ને તપી જાય છે પછી. અને મસ્ત મજાની બ્યુટી છે આકાશમાં, તમને બતાવું. હું પણ અત્યારે શું વેચવા આવ્યા છે. હું પણ અત્યારે બહાર આવી ને તો જોયું. દેખો જોવું તો ખરા. મને બહુ ગમે આમ વાદળ હોય ને આકાશમાં. તો મને કપડાં લેવાનો કંટાળો શું આવે ખબર? પહેલાં તો ક્લિપો કાઢવાની અને પછી લેવાનું. ક્લિપો કાઢવાનો બહુ કંટાળો આવે મને. તો અત્યારે હું ચા બનાવું છું. બધા ઊંઘે છે. આમ તો મમ્મી પપ્પા તો પીતા જ નહીં. તો સવારમાં પણ રાકેશ પીવે છે પણ ઊંઘે છે. અને દૂધ કાલનું છે એટલે પહેલાં તો જોઉં, ગરમ કરી જોઉં કે બગડી ના જાય. તો ચા બનાવી દઉં. બગડી જાય તો પછી મમ્મી પપ્પા લાવ્યા છે દૂધની થેલી, તો પછી એમાંથી કાઢીને બનાવી દઈશ. ચા બની જાય ને પછી જગાડું એમને. કેમલી માર પડ્યો ને હવે લેસન નહીં કરતી એટલે. હા, પહેલાં ખાલી મીઠો ને પડતો હતો.
વાગે બેટું એવું નહીં વાગી જાય જા તો આસાને છે ને ગેટ ખોલી આપવા આવી હતી 10 વાર જાય અત્યારે હું રોટલી માટે લોટ બાંધું છું અને વરસાદ તો જતો જ આવે પણ મસ્ત ઠંડક કરી ગયો છે દીદી ના જગાડે તો આસ્થા મારી હમણાં જ આવી છે મને પૂછે તો એ વરસાદ જોયો તો આવીને એને છે ને પહેલાં તો રસોડા પર બેસવા દીધી લોટ બાંધો પછી એને બ્રશ કરો ઠંડુ પાણી પીવડાવો એક જ મિનિટ હા મમ્મા લોટ બાંધી દે તો બધાને જય શ્રી રામ જય માતા જય શ્રી રામ ચાલો બ્રશ કરાવી દઉં તો ચા પીવી એવી દાદી તો છે ને મેં પૂરી પહેલાં બનાવી દીધી હવે ચૂલા પર તરવા બેઠી છું આજે સૂકી ભાજી અને પૂરી બનાવું છું તો રોજે મારે અલગ અલગ બનાવવું પડે મિત્તુને ટિફિન લઈ જવા માટે તો એને બધું સારું સારું જોઈએ અમે બધું ચાલવી લઈએ પણ મિત્તુને રાખીશ બિલકુલ ના ચાલવે એ લોકોને છે ને એમને મનગમતું જ ખાવું હોય હંમેશા તો તેલ મારું ગરમ થાય ને પછી હું પૂરી તરું અને આમાં છે ને બટાકા બાફા છે ને તો આજે અમારા કેળા કાઢે ને તો બધા જાય છે ખેતરે તો પપ્પા તો કાલના ગયા છે પણ હમણાં જાય છે બધા છોકરા તો ચાલો હું પહેલાં પૂરી કરી દઉં ચોમાસાની પહેલી પૂરી આજે મસ્ત વરસાદ પડ્યો છે એટલે પૂરી ખાવાની મજા આવશે તો દેખો ગાઈસ કેટલી મસ્ત એકદમ ખીલી ખીલી મારી પૂરી બને છે અને અહીંયા કાઢી છે દેખો નથી શીખવાડ એમ પકડ છેલ્લે પકડ એમ વચ્ચે નાખ ચાલો ભાજી પણ મારી બની ગઈ છે તો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ